સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેનું સંપૂર્ણ આયોજન કરી લેવાય છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રેસ કોન્ફરન્સ થકી સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી ચૂંટણીમાં કરાયેલી તૈયારીઓની વિગતો અપાઈ હતી। સાથોસાથ આદર્શ આચારસંહિતા મામલે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓની વિગતો જાહેર કરી હતી। સાબરકાંઠા જિલ્લામાં કુલ 838 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવા જઈ રહી છે, જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 107 ઉમેદવાર, તાલુકા પંચાયતની 170 બેઠકો માટે 500 ઉમેદવાર તેમજ નગરપાલિકા માટે 231 જેટલા ઉમેદવારો વચ્ચે આગામી 26મી તારીખે સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધીમાં યોજાઈ રહ્યું છે મતદાન, તો જેમાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં કુલ 7438 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે, તો બીજી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત નગરપાલિકામાં 2783 જેટલા ઈવીએમની ફાળવણી કરાઈ છે। અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો, 170 જેટલી તાલુકા પંચાયતની બેઠકો અને 303 નગરપાલિકા અને 1 પ્રાંતિજ પેટા બેઠક એવી રીતે ચૂંટણી યોજનાર છે, જેમાં આપ સૌ જાણો છો એમ અગાઉ જણાવ્યા મુજબ 1200 જેટલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટેના મતદાન મથકો અને 137 જેટલા નગરપાલિકા માટેના મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે। આશરે 8500થી વધારે મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે। 8 જેટલા જિલ્લા પંચાયતના આરઓ એટલે કે ચૂંટણી અધિકારી, 16 જેટલા તાલુકા પંચાયતના અને 4 જેટલા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। 178 જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। ટોટલ 2900થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે। સેવા મતદારો અને ચૂંટણી પર ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે એમ મળીને કુલ 7900થી વધુ પોસ્ટલ બેલેટ પણ રવાના કરી દેવામાં આવેલ છે। વધુમાં કહું તો હરીફ ઉમેદવારોની વાત કરીએ તો જિલ્લા પંચાયત માટે 107 હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે, તાલુકા પંચાયતમાં આશરે 500 અને નગરપાલિકા માટે 231 મતદારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે। મતદાન વધુમાં વધુ થાય તે માટે પણ તંત્ર દ્વારા સક્રિય પ્રયત્ન કરવામાં આવી રહેલ છે અને હાલમાં ઈવીએમ નિદર્શન પણ ચાલુ છે। જી, 6 ચિતરિયા વિજયનગર તાલુકા પંચાયત બેઠક પર એક ઉમેદવારનું અવસાન થયેલ છે। ભાજપ તરફથી એ ઉમેદવાર હતા એટલે માન્ય રાજકીય પક્ષના ઉમેદવાર હોવાથી તે બેઠક પરનું ચૂંટણી હાલ રદ જાહેર કરવામાં આવેલ છે અને આયોગ તરફથી ફરીથી પ્રસિદ્ધિ થયેથી ફરીથી એની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની અંદર ટોટલ 980 પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા 3 અલગ અલગ નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એનો જે સ્કેલ જે છે, જેને ડિસ્ટ્રિક્ટ સિક્યુરિટી ડેવલપમેન્ટ પ્લાન કહે છે, તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। જરૂરી પોલીસ ફોર્સ મેળવી લેવામાં આવી છે। આશરે 1200 જેટલા પોલીસ પર્સનલ્સ, તે ઉપરાંત 1 કંપની અને 2 સેક્શન એસઆરપી તથા 1800 જેટલા હોમગાર્ડ જીઆરડી દ્વારા બંદોબસ્ત અલગ અલગ જગ્યાએ સ્કેલ મુજબ રાખવામાં આવશે। ટોટલ 14 ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવી છે। 5 સુપરવાઇઝરી ઓફિસર, જેમાં 1 એસપી રેન્કના અને 4 ડીવાયએસપી રેન્કના ઓફિસર્સ દ્વારા આખા બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી તથા ઓવરઓલ જે અલગ અલગ જિલ્લાના પોલીસ સ્ટેશનની અંદર 1100થી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। ટોટલ 48 જેટલી પાસા પ્રપોઝલો જે છે એ મૂકવામાં આવી છે અને 82 જેટલી તડીપારની પ્રપોઝલો મૂકી દેવામાં આવી છે। તમામ અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ જે જરૂરી ચૂંટણી સંબંધી બ્રીફિંગ હોય, તાલીમ હોય, એ આપી દેવામાં આવી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। आप लोगों ने सतत सहयोग बनने મળે છે, કાર્ય છે। ધન્યવાદ, આપ બધા અહીંયા આવ્યા છો। મુખ્યત્વે આપને અગર માહિતી આપીએ તો આપણે આ 3 નગરપાલિકાઓના ચૂંટણી છે, એમાં ટોટલ 9,18,196 મતદારો ભાગ લેશે। કમનસીબે વિજયનગરના 1 સીટ આપણા જિલ્લામાં વિશેષ જે આંકડા છે એ પણ આપણે થોડા માહિતગાર કરી દઈએ તો આપણે
ત્રણ એવી બેઠકો છે જ્યાં બિનહરીફ છે. 26 તારીખે મતદાન યોજનાર છે. આ બધાને આજની માહિતી પરિષદનું એક ઉદ્દેશ્ય માહિતી આપવાનું છે. બીજો એ ઉદ્દેશ્ય માટે પ્રેરિત કરો. મારી સાથે એસપી સાહેબ પણ છે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે. તો આપ લોકોને લો એન્ડ ઓર્ડર બાબતે એસપી સાહેબ માહિતગાર કરશે. એની સિવાય એ લો એન્ડ ઓર્ડર બાબતે માહિતગાર કરશે. તેની અંદર ટોટલ આપણા 980 પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે, જ્યાં 1347 અલગ અલગ બૂથ ઉપર મતદાન થવા જઈ રહ્યું છે. તેના માટે થઈને પોલીસ દ્વારા જે આખો સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ જે છે એ આશરે 1200 પોલીસ લોકોનું તથા 1800 જેટલા હોમગાર્ડ જીઆરડીનું થશે અને તે ઉપરાંત 11,000 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેમાં વિવિધ ઇસમો સામે 48 જેટલી પાસા પ્રપોઝલ તથા 82 જેટલી તડીપારની પ્રપોઝલ મૂકવામાં આવી છે, જેની તૈયારી પૂરી થઈ છે.